ॐ नमः सिद्धिभ्यं ॐ नमः सिद्धिभ्यं ॐ नमः सिद्धिभ्यं ॐ शुद्धात्मने नमः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसाहुणं वन्दितु सौवसिद्धे ध्रुवमचलं नोवं गतिं पत्ते वोच्छामि समयपाहुड् मृणमो सुदकेवलीमणिदं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय સર્વભાવાંતરચ્છિદે। ભરત ક્ષેત્રના ભગવાન આચાર્ય કુંદકુંદ સ્વામી દ્વારા રચિત ગ્રંથાદિરાજ સમયસાર બંધ અધિકારની ચર્ચા આપણે ચાલે છે। એમાં શરૂઆતની 5 ગાથામાં બંધનું સ્વરૂપ બતાવ્યું, ત્યાર પછીની 5 ગાથામાં જ્ઞાનીને બંધ કેમ નથી એ બતાવ્યું, કારણ કે એ ઉપયોગ ભૂમિમાં રાગાદિની એકતા કરતો નથી, માટે એને બંધ થતો નથી। ત્યારબાદ જે 12 ગાથાઓ છે એમાં મિથ્યા દૃષ્ટિનો મિથ્યા આશય અને એ આશયનું મિથ્યાપણું। મિથ્યા આશય કોને કહેવાય કે જેવી એની માન્યતા છે એવું જગતમાં પ્રણમન ન હોય તો એ આશયને, એ માન્યતાને, એ અભિપ્રાયને, એ આગ્રહને મિથ્યા કહેવામાં આવે છે। જેમ રેતમાંથી તેલ ન નીકળે અને તેલ નીકળે એવું માને તો એ માન્યતાને મિથ્યા કહેવામાં આવે છે। પરદ્રવ્યમાં સુખ છે નહીં છતાં એમાંથી સુખની કલ્પના કરે એ માન્યતાને મિથ્યા માન્યતા કહેવામાં આવે છે। આ આત્મા પરનું કરતા નથી છતાં માને તો એ માન્યતાને મિથ્યા માન્યતા કહેવામાં આવે છે। ટૂંકમાં જેવું અજ્ઞાની માને છે એવું પદાર્થમાં પ્રણમન નથી। જો એવું પ્રણમન હોય તો એ માન્યતાને મિથ્યા ન કહેવાય, સમ્યક કહેવાય। પરંતુ જેવું જગતમાં માને એટલે પોતે માને એવું જગતમાં પ્રણમન ન થાય તો એને અજ્ઞાન કહો, મિથ્યા કહો, વિપરીતતા કહો, ખોટો આશય કહો, દુરાગ્રહ કહો, એ બધું એકાદ છે। એ મિથ્યાત્વના તો અનેક પ્રકારના ભાગ પડે। મુખ્ય 4 બતાવ્યા છે: એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિ। એમાં અહીં કર્તૃત્વ બુદ્ધિ ઉપર ભાર આપ્યો છે અને એ કર્તૃત્વ બુદ્ધિના 4 ભાગ પાડ્યા છે: જીવન સંબંધી, મરણ સંબંધી અને સુખ દુઃખ સંબંધીની। હું બીજાને મારી શકું છું, બીજો મને મારી શકે છે। હું બીજાને બચાવી શકું છું, જીવાડું છું, અથવા બીજો મને બચાવે કે જીવાડી શકે છે। હું બીજાને સુખી દુઃખી કરી શકું છું, બીજો મને સુખી દુઃખી કરી શકે છે। એટલે આ માન્યતાના ભાગ બતાવ્યા છે અને કર્તૃત્વ બુદ્ધિના ભાગ, કારણ કે આપણો એક વન પાર્ટ ઓફ કર્તા બુદ્ધિ, આપણો કર્તા બુદ્ધિનો એક ભાગ છે। તો આચાર્યદેવે અત્યાર સુધી આપણી જે 10 ગાથા ચાલી ગઈ એમાં 247, 250 અને 253 એ 3 ગાથામાં મિથ્યા દૃષ્ટિની ખોટી માન્યતા, મિથ્યા માન્યતા અથવા મિથ્યા આશય એની ચર્ચા કરી। અને બાકીની ગાથામાં એના પછીની જે ગાથાઓ છે 248 અને 49, 251, 252 અને 254, 55, 56 એ 7 ગાથામાં એ એની માન્યતા ખોટી કેમ છે એની ચર્ચા કરી છે। શોર્ટમાં જોઈએ તો 247માં હું બીજાને મારી શકું, બીજો મને મારી શકે એ માન્યતા હતી અને આચાર્યએ એમ કહ્યું છે: આયુક્ષયથી મરણ જીવનું, એમ જીન દેવે કહ્યું, તું આયુ તો હરતો નથી તો મરણ કેમ તેનું કર્યું। એટલે તું એનું આયુ ઘટાડી દે, એમાંથી લઈ લે એવું બનતું નથી, માટે તું બીજાને મારી શકતો નથી, બીજો તને મારી શકતો નથી। ત્યારબાદ 250માં
કે હું બીજાને જીવાડી શકું, બીજું મને જીવાડી શકે? તો એમાં પણ જવાબ આપ્યો છે, આયુ ઉદયે જીવન જીવનું, એમ જીન દેવે કહ્યું, તું આયુ તો દેતો નથી, તો જીવન કેમ તેનું કર્યું? તારા ભાગનું આયુષ્ય એમાં તું ટ્રાન્સફર કરતો હોય, અથવા બીજો વ્યક્તિ એના ભાગનું આયુષ્ય તારામાં ટ્રાન્સફર કરતો હોય, જેમ રૂપિયાનો મની ટ્રાન્સફર થાય એમ આયુ ટ્રાન્સફર કરતો હોય, થતું હોય, અને તું એમ માને, તું એમ કહે કે મેં આને બચાવ્યો, તો તારી માન્યતા યથાર્થ કહેવાય. પણ એવું થતું આયુ, કર્મ અથવા કોઈ પણ પ્રકારના કર્મ એકબીજામાં ટ્રાન્સફર થતા નથી. ત્યારબાદ 253માં હું બીજાને સુખી કરું, બીજાને દુઃખી કરું, અથવા બીજો મને સુખ કરે, દુઃખી કરે, એવી માન્યતા ધ્રુવ પડે અજ્ઞાન છે. કેમ કે એ પોતાના ઉપાર્જિત કર્મો વડે સુખી દુઃખી થાય છે. કોઈ પણ વ્યક્તિ જે સુખી દુઃખી થાય એ પોતાના ઉપાર્જિત કર્મના ઉદય સુખી દુઃખી થાય. અહીં કર્મ સુખી દુઃખી કરાવે છે એ વાત નથી કહેવી, અને એવું છે પણ નહીં. કર્મના ઉદય નિમિત્તે સંયોગો મળે, અનુકૂળ અથવા પ્રતિકૂળ. ત્યાં પણ એને વાંધો નથી, અનુકૂળ સંયોગ મળે તેને સુખી થવાનું થવું પડે, અથવા દુઃખી થવું પડે પ્રતિકૂળ સંયોગમાં, એવું પણ નથી. પણ આ જીવ અનુકૂળતામાં સુખ માને છે, પ્રતિકૂળમાં દુઃખ માને છે, તો એ સુખ દુઃખનો માન્યતાનો આરોપ પદાર્થ ઉપર આપવામાં આવે, અને એ પદાર્થનો સંયોગ કર્મના નિમિત્તે થયો, માટે કર્મના નિમિત્તે સુખી દુઃખી થાય છે. આવો ઉપચારનો ઉપચાર કરી નિમિત્તનું જ્ઞાન કરવા માટે એ રીતે કહેવામાં આવે છે. અને એનો આશય એટલો છે કે સુખી દુઃખી થવામાં, તારા સુખી દુઃખી થવામાં તે જે પૂર્વ ઉપાર્જિત કર્મ કરેલા છે એ આજે ઉદય માયા છે, આ એનું ફળ છે. બીજા કોઈ અન્ય વ્યક્તિનો આમાં ગુણ કે એમાં દોષ નથી. આટલી ચર્ચા કર્યા પછી આચાર્ય દેવ એના જ ઉપર એક કલશ લખે છે, કલશ નંબર 168. ખૂબ સુંદર કલશ છે, યાદ કરવા જેવો કલશ છે, હર સમયે પોતાના જીવનમાં એપ્લાય કરવા જેવો યોગ છે. એને એક જાતની આપણે શું કહેવાય, આનંદમાં જીવવા માટેની, મસ્તીમાં જીવવા માટેની એક જડીબુટ્ટી કહો તો પણ ખોટું નથી. એવો આ કળશ, સુંદર કળશ કહેવામાં આચાર્ય દેવે બનાવ્યો છે. અને બીજી ભાષામાં કહું તો 247થી 256 ગાથા સુધી જે 10 ગાથા પૂરી થઈ ગઈ, એ 10 ગાથાનો નિચોડ આ કલશમાં લખેલો છે. અને એ કળશમાં 2 લાઇનમાં વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે, પરિસ્થિતિ બતાવી છે, અને 2 લાઇનમાં અજ્ઞાની આવું હોવા છતાં કેમ અજ્ઞાન કરે છે એની ચર્ચા કરી છે. એટલે વસ્તુનું સ્વરૂપ બતાવ્યું અને અજ્ઞાનનો મહિમા બતાવ્યો છે. આગળની ગાથાઓ અને આ કલશમાં થોડો આપણે કમ્પેરિઝન કરીએ તો આગળની ગાથામાં જે 247 પહેલાં ગાથામાં, પહેલી ગાથામાં મિથ્યા માન્યતા બતાવી, અને પછીની 2 ગાથાની માન્યતા ખોટી છે કેમ એ વસ્તુના સ્વરૂપથી બતાવ્યું. અહીં ઊંધું છે, પહેલાં વસ્તુનું સ્વરૂપ બતાવ્યું અને ત્યારબાદ આવું વસ્તુનું સ્વરૂપ જાણતો નથી અને અજ્ઞાનથી પોતાને પરનો કરતા માને છે, એ આનું અજ્ઞાન છે. આ ચર્ચા 168 નંબરમાં કલશમાં મળી છે. આને થોડો આપણે પ્રેક્ટિકલ જીવનમાં વિચાર કરીએ તો દરેક વ્યક્તિના અત્યારે સુખ દુઃખની વાત કરીએ, ઇન્દ્રિય સુખની વાત છે, આત્માના સુખની વાત નથી. દરેક જીવના સુખ દુઃખ અલગ અલગ છે. આવું કેમ? એક જ ફેમિલીમાં 10 વ્યક્તિ હોય, દરેકના સુખ અલગ, દરેકના દુઃખ અલગ. આવું કેમ? આવો પ્રશ્ન તમે કરો, મનમાં વિચારો, હું આટલું કામ કરું છું છતાં મને અપયશ કેમ મળે છે? આ આટલું કામ કરતી નથી છતાં એને જશ કેમ મળે છે? આવું કેમ? આવું કેમ? આવું કેમ? એ પ્રશ્ન જે થાય એના ઉત્તર રૂપે આખો કળશ લખવામાં આવ્યો છે. મને જ આવો છોકરો કેમ મળ્યો? મને જ આવું કજિયારી વહુ કેમ મળી? હું જે પણ ધંધામાં હાથ લગાવું છું બધામાં નુકસાન કેમ જાય છે? ફલાણો વ્યક્તિ જ્યાં જે હાથ નાખે ત્યાં સોનું જ થાય છે, પથ્થર પણ સોનું થાય છે. આવું કેમ? આવું કેમ? સીતાજીને કેમ ઘડી લગ્ન કરીને આવ્યા? 14 વર્ષનો વનવાસ થયો, ત્યારબાદ રાજાના દીકરા હોવાના સાથે લગ્ન કર્યું છતાં પણ એનું અપહરણ થયું. આવું કેમ? 14 વર્ષનો વનવાસ કેમ? એમને ચલો ઘરમાં પાછા આવ્યા પછી પેટમાં 2 બાળકો હતા અને વનમાં મોકલી દીધા. આવું કેમ?
એમને પાછું અગ્નિમાં પ્રવેશ કરવો પડ્યો? આવું કેમ? દરેકમાં જે ઘટનાઓ ઘટે બીજા સંબંધી કે પોતા સંબંધી, આવું કેમ? દરેકના પાછળ એક પ્રશ્ન જ મૂકી દો, આવું કેમ? બધાને જ આવું, બધાને કોઈ થતું મારે જ આવું કેમ? હું જ્યારે જમવા બેસું ત્યારે મારા ભાગમાં ઠંડી રોટલી આવે છે, આવું કેમ? હું મંડળમાં કે શિબિરમાં કે પ્રતિષ્ઠામાં આટલું કામ કરું છતાં મારું નામ કોઈ માઇકથી બોલતા નથી, મને યશ મળતો નથી, આવું કેમ? આમનો છોકરો કાળો કોટલો છે છતાં લોકો એને પ્રેમ કરે છે, આવું કેમ? મારો છોકરો સફેદ છે, એને સારી બહુ એમ કાળી એટલે સફેદ મળી નહીં, અને પેલો કાળો છોકરો છે કનૈયા જેવો, છતાં એને એકદમ ઇન્ડિયન બ્યુટી જેવી છોકરી મળી, આવું કેમ? આવા અનેક પ્રકારના સંયોગ વિયોગ પ્રશ્નો થાય. આ ઇન્ડિયામાં આપણને જ કોરોના કેમ આવ્યો? એકસાથે આટલું કેમ? આજે બધાએ વરસાદ પડે, આપણા નગરમાં કેમ ન પડ્યો? વિચારો. દરેક પ્રસંગમાં આવા પહેલાં પ્રશ્નાર્થ મૂકો અને તમારું માઇન્ડ એમાં ચલાવો, અને છેલ્લે અંત ઉપર તમે જે જવાબ માગશો, જો સ્વાધ્યાયી હશો અને જવાબ મળે એ આ કલશમાં લખેલો છે. ખ્યાલ આવ્યો ને? આમાં તમે 50 નહીં, 500 નહીં, 5 લાખ દ્રષ્ટાંત તમે પોતે વિચારી શકો, અને જ્યાં સુધી વિચારશો નહીં ત્યાં સુધી આ કલશનો જે અંદર ગહેરાઈ છે, આ કલશનો જે ભાવ કહેવા માગે છે, ભાવ પક્ષની ગંભીરતા છે, આચાર્યદેવને જે કહેવું છે એ આપણા માઇન્ડમાં ઉતરશે નહીં. એટલા માટે અનેક તમે વિચાર કરો, આવું કેમ થાય છે? ગામમાં 2 છોકરા જન્મે, એક જ દિવસે જન્મે, અરે એક જ સમયે જન્મે, એની કુંડળી પણ સમયથી કાઢો તો બંનેની એક નીકળે, તો પછી એક કરોડપતિને ત્યાં જન્મે છે, એક રોડપતિના જન્મે છે, આવું કેમ? એક ભિખારીને ત્યાં જન્મે છે, ખાવા પીવા મળે નહીં, ઘર નહીં, મકાન નહીં, કપડાં નહીં, એવું કેમ? દૂધ પીવામાં વાટકી નહીં, અને આ બાજુ બધું જ સોનાની ચમચી લઈને જન્મે છે, આવું કેમ? કેમ આવું થાય છે? એક જ માના 2 દીકરા, એક ભણી ગણીને કલેક્ટર બને છે અને એક પ્યુનમાં નોકરી ના મળે એ ટાઈપનો ભિખારી રહે છે, આવું કેમ? પ્રશ્ન થાય, ભાઈ એ છોકરો હોશિયારીથી ભણ્યો અને પોતાની મહેનતથી આગળ આવ્યો, પેલો ભણ્યો નહીં અને ડબ્બા ક્લાસ હતો એટલે આવું થયું. ચલો એવું એની વાત જવા દો, પણ એક જ સમયે 2 છોકરા જે જન્મ્યા, હજુ તો એને પહેલો દિવસ, એક દિવસ 24 કલાક પૂરા કર્યા નથી, તો એક છોકરો મખમલના ગાલીચામાં જન્મે છે, એક બાર કંતાન ઉપર જન્મે છે, આવું કેમ? એક કૂતરું 12 દરની જે ગોરદેશીની ભાષામાં કુકર દ્વાર ભટકત હૈ, કુકર આશ ધરી, સવારે 10 વાગે એક ગામ ઘરના રસોડાના દરવાજા ઉપર ટકટકી બિચારા રોટલાની આશે ત્યાં એ થાય. અને એક બીજું કૂતરું છે કે જેને આપણે ટમી અથવા પમી કે તમે પેલું આલ્સીસિયન કૂતરું જે કહેતા હોય, એ શેઠિયાના ત્યાં જન્મે, અને એના એક કૂતરા માટે 5 તો માણસો રાખેલા હોય, અને શેઠાણી પોતે એને ગોદીમાં લઈ અને પોતાના ખોળામાં લઈ અને એને ખવડાવતી હોય, આવું કેમ? આવા પ્રશ્નો તમે જાતે કરો. ખ્યાલ આવે છે ને? એક જણ આટલી બધી મહેનત કરે છે, સાંજે બે રોટલાના એને નસીબ થતા નથી, અને એક જણ કશું જ મહેનત કરતો નથી અને રોજના લાખો કરોડો કમાય છે, આવું કેમ? એક વ્યક્તિ 50 વખત યાદ કરે ગાથા અને એને યાદ રહેતી નથી, અને એક વ્યક્તિ એક વખત વાંચે તરત યાદ રહી જાય છે, આવું કેમ? આવું કેમ? વિચાર કરો. તો આટલો તમે થોડું વિચારશો ને તો તમને આપણે કલશ, આપણા હિંમતનગરમાં તો આ કલશ લગભગ મેં 500 વખત હું બોલ્યો હોઈશ પ્રવચનમાં, તમને બધાને યાદ પણ છે. પણ આના કલશના પહેલાં અર્થ કર્યા પહેલાં તમે વિચારો, આવું કેમ? આવું કેમ? આવું કેમ? આવું કેમ? એવા પ્રશ્ન કરો, પરિસ્થિતિ અનુસાર પ્રશ્ન કરો. ખ્યાલ આવે છે ને? આવું કેમ થાય છે? મારા જોડે જ આવું કેમ થાય છે? હું બધા જમવા બેસે, કોઈને અંતરાય આવતો નથી, મારે જ અંતરાય, મારા થાળીમાં જ વાળ કેમ આવે છે? આવું કેમ? બધા જ ગાડીમાં ગયા, કોઈને તકલીફ નથી, મારી ગાડીમાં પંચર પડ્યું, આવું કેમ? ઘરમાં 10 જણ છે, 9 જણની કાયામાં કોઈ રોગ નથી. આમ તો રોગ નથી એટલે 5 કરોડ 68 લાખ રોગ છે તો જુદી વસ્તુ છે, પણ પ્રગટ રોગ નથી,
પીડા નથી, તો બધાને 9 જણને પીડા નથી, મને જ પીડા કેમ? અને મને પણ પાછા એક સાથે 5 રોગ થાય છે કેમ? કમરની પણ તકલીફ, ઢીંચણની પણ તકલીફ, ને પેટની પણ તકલીફ, ને એસિડિટી પણ તકલીફ, ને ગળાની તકલીફ, માથાની તકલીફ, આવું મને જ કેમ? બીજાને કોઈ નથી, મને જ આવું કેમ થયું? આવું તમે પહેલાં 50 પ્રશ્નો કરો પોતાની જાત ઉપર, આવા 50 પ્રશ્નો કરો સંયોગો ઉપર, આવા 50 પ્રશ્નો કરો કુટુંબ ઉપર કે આવું જ કેમ? કોઈ 100 વખત માગે અને છતાં ન મળે, અને કોઈ ના માગે, પાણી માગે અને દૂધ મળે, આવું કેમ? કેમ આવું છે? તો એ બધા જ પ્રશ્નો તમારો ઉત્તર જોઈતો હોય તો આ કલશનો સ્વાધ્યાય ગહેરાઈથી કરો, તમને આનો ઉત્તર મળે એવો ગજબનો કળશ છે. જો પહેલાં હું કલશનો પાઠ કરું છું, ત્યારબાદ આપણે ચર્ચા આગળ વધારીશું. સર્વં સદેવ નિયतं ભવતિ સ્વકીય કર્મોદયાત્મરણ જીવિત દુઃખ સૌખ્યમ અજ્ઞાનમેતદિહયત્ય પરસ્ય કુર્યાત પુમાન મરણ જીવિત દુઃખ સૌખ્યમ. ગજબ છે. જો અત્યારે જે હું સુખની અથવા દુઃખની વાત કરું છું, આ ઇન્દ્રિય સુખની વાત છે. જે આપણે સાંજે ટોપિક ચાલે છે સુખ અધિકારમાં, 53ની ગાથામાં જ્ઞાન પણ 2 પ્રકારનું અને સુખ પણ 2 પ્રકારનું, એટલે ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય સુખ અને અતિન્દ્રિય સુખ, કે એમાં અતિન્દ્રિય સુખની જે વાત છે, અતિન્દ્રિય જ્ઞાન, એની વાત અહીં નથી, અહીં ઇન્દ્રિય સુખની વાત છે. ગઈકાલે સાંજે આપણે 53 નંબરની ગાથા પ્રવચન સારજીમાં ચાલી હતી. થોડો ઇન્ટરનેટના પ્રોબ્લેમથી તમને પહોંચી નહીં. આજે ફરીથી સાંજે જ ગાથા, એ જ આખું પ્રવચન ફરીથી હું કરીશ. એમાં લેસન એ વખતે આપ્યું હતું આવતીકાલ માટે, પણ આજનું પ્રવચન તમને, એટલે કાલનું પ્રવચન પહોંચ્યું નહીં, એટલે એ પ્રમાણે હું રિપીટ કરીશ. તો અત્યારથી તમને લેસન આપી દઉં છું. 3 લેસન આપ્યા હતા, 2 લેસન અત્યારે આપી દઉં છું. બાકી 3જું લેસન સાંજે હું પ્રવચન દરમિયાન આપીશ. એક બાલબોધ ભાગ 3 અને પાઠ 4 ઇન્દ્રિય, એ પાઠ તમે આખો વાંચીને આવજો. એના કનેક્શનમાં એની આપણે ચર્ચા કરીશું. બાલબોધ ભાગ 3 અને પાઠ નંબર 4. અને બીજું લેસન આપ્યું હતું ગઈકાલે કે સમયસાર કલશટીકા, કલશ નંબર 1, રાજમનજી પાંડે સાહેબે જે કલશટીકા લખી છે, એમાં પહેલો કલશ જે છે એ કલશના અંતિમ 4 લાઈનો જે છે, પરદ્રવ્યમાં જ્ઞાન નથી, પરદ્રવ્યમાં સુખ નથી, પરદ્રવ્ય જાણતા જ્ઞાન પણ થતું નથી અને સુખ પણ થતું નથી. આ 2 વિષયો તમે વાંચીને આવજો તો સાંજનો વિષય તમને વિશેષ આનંદ આવશે. એ ઇન્દ્રિયનો પાઠ તો ગજબનો પાઠ ડૉક્ટર સાહેબે જે લખ્યો છે, એની શરૂઆત માતા અને પુત્રી એ બંને વચ્ચેનો સંવાદ છે. જેમ પેલામાં હીરાલાલને મૂક્યા છે ને, જ્ઞાનચંદ ને હીરાલાલ, એમાં આમાં માતા અને પુત્રીનો સંવાદ છે. પુત્રી પહેલાં સંવાદમાં પૂછે, માતા આપણે બધા જૈન કેમ કહે છે, પપ્પાને બધા જૈન કેમ કહે છે? તો ત્યાં કીધું, ભાઈ તો જૈન કોને કહેવાય? જે જીન છે, જે જીનનો ભક્ત છે, જીન આજ્ઞા માને છે અને જીનના બતાવેલા માર્ગે ચાલે છે, એને જૈન કહેવાય. તો ત્રણેયમાં જીનનો ભક્ત જીનની આજ્ઞા માને અને જીનના બતાવેલા માર્ગે ચાલે, એમાં જીન 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 શબ્દ આવ્યો. ત્યાં પ્રશ્ન પૂછ્યો તો જીન કોને કહેવાય? કે જે કશાયોને અને ઇન્દ્રિયોને જીતે એને જીન કહેવામાં આવે છે. તો ત્રીજો પ્રશ્ન કર્યો કે કશાયોને જીતવું એ તો બરાબર છે, કારણ કે કશાય તો દુઃખરૂપ છે, પણ ઇન્દ્રિયો તો જ્ઞાનમાં સહાય થાય છે, એના નિમિત્તે આપણને જ્ઞાન થાય છે, તો પછી ઇન્દ્રિયોને જીતવી શા માટે? આવો પ્રશ્ન ત્યાં કર્યો. સુંદર પ્રશ્ન છે, સુંદર જવાબ છે. તમે વાંચીને આવજો એટલે સાંજે આપણે એને, મને થોડી સરળતા પડે. જો તમે તૈયાર થઈને આવશો તો મને થોડી સરળતા પડે. જો કે સરળતા, હું એ અત્યારે ભ્રમમાં છું, કારણ કે હું અત્યારે તમને પ્રવચન કરતા મને કોઈ દેખાતા નથી. મારા સામે ખાલી આ મોબાઈલ મૂકેલો છે અને હું બસ મનમાં કલ્પના કરું છું કે જેમ આપણે ભગવાનના દર્શન કરીએ અને જાણો એમ સમજીએ કે સાક્ષાત
પુંડરીકની નગરીમાં સિમંદર ભગવાનના સંવત્સરમાં બેઠો છું, એમ હું પણ એવું માનું છું તમે બધા મારી સામે બેઠા છો અને મેં તમને કીધું છે તમે લેસન કરીને આવજો, અને તમે લેસન કરીને આવ્યા છો એટલે મને થોડો હર્ષ થાય છે. હું તો આ રીતે માનું જ છું, આનંદમાં રહું છું. ના કર્યું તો પણ વેલ એન્ડ ગુડ, કર્યું તો પણ વેલ એન્ડ ગુડ. બરાબર. તો શેના બધી વાત નીકળી આપણે કે આ જે ગાથાઓમાં સુખ દુઃખની વાત કરી છે એ ઇન્દ્રિય સુખની વાત છે, અતિન્દ્રિય સુખની વાત નથી. કારણ કે અતિન્દ્રિય સુખ કર્માધીન નથી, આત્માધીન છે. અતિન્દ્રિય સુખ કર્માધીન નથી, આત્માધીન છે. અને ઇન્દ્રિય સુખ આત્માધીન નથી, નિયમથી કર્મના આધીન છે. અરે એમાં તો ઘણી પરાધીનતા છે, તો આપણે સાંજના વિષયમાં ચાલશે. ઇન્દ્રિય જ્ઞાનની પરાધીનતા અને ઇન્દ્રિય સુખની પરાધીનતા. એમાં તો પર પદાર્થમાં સુખ નથી, આ ઇન્દ્રિય સુખના કારણ નથી. એ બધો વિષય વિસ્તારથી આપણે 16 ગાથામાં પ્રવચન સારજીમાં ચાલશે. એની ચર્ચા આપણે સાંજે કરીશું. તો અહીં તો જે સુખની વાત છે એ ઇન્દ્રિય સુખ, તે માનેલા સુખ, કલ્પેલા સુખ એની વાત છે. એ કલ્પેલું સુખ પણ બીજો કોઈ બીજાને આપી શકતો નથી, બીજો કોઈ બીજાનું દુઃખ આપી શકતો નથી. એને સુખ દુઃખ નથી થતું એમ પણ નહીં. પર્યાયમાં એવી આકુળતા અને એવું સુખ દુઃખ થતું નથી, ઇન્દ્રિય સુખ દુઃખ એમ પણ નથી. અને થાય છે તો એ આત્માનો સ્વભાવ છે એમ પણ નથી. અને થાય છે તો બીજાએ તેને સુખી કર્યો દુઃખી કર્યો એમ પણ નથી. 3 વાત કરું છું. પર્યાયમાં અજ્ઞાનીની પર્યાયમાં જેટલું પરલક્ષથી ઉપયોગ ગયો ત્યાં સુખ દુઃખ નથી એમ પણ નથી. પર્યાયમાં સુખ દુઃખ નથી એમ પણ નથી. નંબર 2, સુખ દુઃખ છે તો એ આત્માના આશ્રય સુખ દુઃખ ઇન્દ્રિય સુખ પ્રગટ થયું છે અથવા દુઃખ પ્રગટ થયું છે એમ પણ નથી. નંબર 3, એ સુખ દુઃખ કોઈ પરદ્રવ્ય કરાવ્યું છે, તેને બળજબરી પરદ્રવ્ય કરાવ્યું છે, સંયોગે તેને સુખ દુઃખ કરાવ્યું છે કે એમ પણ નથી. ખરેખર તો એ સુખ દુઃખ પ્રણમે ત્યારે સંયોગો ઉપર આરોપ આપવામાં આવે અને કર્મ ઉપર આરોપ આપવામાં આવે. નૈમિતિક દશા પ્રગટ થાય ત્યારે નિમિત્તની ચર્ચા આવે. જો નૈમિતિક દશા પ્રગટ જ ના થાય તો નિમિત્ત ના કહેવામાં આવે. જેમ આ મોબાઈલ છે, આ તો એક જડ પદાર્થ છે, બરાબર. હવે મેં કોઈને એમ છૂટો માર્યો માથા ઉપર, આ સમજી તમારે નોકિયાનો 1810 મોબાઈલ, આ તો આપણે મારીએ નહીં છોટું, કારણ કે આમાં તો નહીં તો 5000નો ગોદો વાગે સ્ક્રીન જાય તો, પણ નોકિયાનો 1810 મોબાઈલ આપતો હતો. હવે એ છે મોબાઈલ, એ છે જ્ઞાનની અપેક્ષા, એને ગે કહેવાય. પણ એ મોબાઈલ મેં આમ કોઈને માથે માર્યો અને અહીં એને વાગ્યું, લોહી નીકળ્યું. તો લોહી નીકળ્યું તો આ પછી નિમિત્ત થઈ ગયું કે ભાઈ કેમ શું થયું કે ભાઈ મોબાઈલના લીધે આને વાગ્યો ને એટલે લોહી નીકળ્યું. તો અહીં કાર્ય થાય તો જેના નિમિત્તે થયું એટલે જેના એમાં અનુકૂળ હોય એમાં નિમિત્તનો આરોપ આપવામાં આવે. કાર્ય ના થાય ત્યાં સુધી નિમિત્તનો આરોપ પણ આવતો નથી. એમ અજ્ઞાની જીવ પરલક્ષે સુખી દુઃખી થાય તો સંયોગ ઉપર અને સંયોગ જેના નિમિત્તે મળ્યા એવા કર્મ ઉપર સુખી કરવાનો અથવા દુઃખી કરવાનો આરોપ આપવામાં આવે છે. કર્મ કે પદાર્થો જીવને સુખી દુઃખી કરી શકતા નથી. હવે આપણે કલશની શરૂઆત કરીએ છીએ. આપણે સર્વમ સદૈવ નિયતમ ભવતી સ્વકીય. સર્વ એટલે બધાને, બધાને એટલે કોને કે ચારે ગતિવાળા. ચારે ગતિમાં કોને? જ્ઞાની અજ્ઞાની કે બધાને. પછી શેઠ હોય, ચક્રવર્તી હોય, ગરીબ હોય, કલેક્ટર હોય, ચપરાસી હોય, કારકુન હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, અરે નાનો છોકરો હોય 1 વર્ષનો, 1 વર્ષનો નહીં 1 મહિનાનું બાળક હોય, બધાને. બધાને સર્વ એટલે કોઈ જીવ બાકી નહીં. આમાં કોઈ જીવ બાકી નહીં. એક વાત. સદૈવ એટલે હંમેશા. ચોથો કાળ હોય, પંચમ કાળ હોય, પહેલો કાળ હોય, બીજો કાળ હોય, ગમે તે કાળ હોય, ગમે તે ગતિ હોય, ગમે તે ક્ષેત્ર હોય. ખ્યાલ આવ્યો ને? નિયતમ એટલે નક્કી, ચોક્કસ છે. સર્વમ એટલે બધાને. સદૈવ માને હંમેશા. નિયતમ માને નક્કી છે. ભવતી માને થાય છે. એટલે દરેક જીવને નિયમથી હંમેશા થાય છે. મારા શું થાય છે? અહીં જ્ઞાન થાય છે નથી કેવું? દરેક જીવને પર્યાયમાં થાય છે, નિયમથી થાય છે, ચોક્કસપણે થાય છે. બધા જીવને થાય છે, બધા ક્ષેત્રે થાય છે, કોઈ પણ ગતિમાં હોય તો એ થાય છે. શું થાય છે? જીવ
મરણ જીવિત દુઃખ સૌખ્યમ, જીવન થાય, મરણ થાય, સુખ થાય કે દુઃખ થાય. જેઓ મરણ સંબંધીની 247, 248, 249 3 ગાથા લઈ લીધી. જીવન સંબંધીની 250, 51 ને 52 લઈ લીધી. દુઃખ અને સૌખ્ય સંબંધીની 253, 54, 55 ને 56. આટલી ગાથાઓ આ 3 શબ્દમાં કવર કરી લીધી આચાર્ય દેવે. ફરીથી બોલું, સર્વમ એટલે બધાને, સદૈવ એટલે હંમેશા, નિયતમ એટલે ચોક્કસપણે, ભવતી એટલે થાય છે. શું થાય છે? કે મરણ થાય, જીવન થાય એટલે જીવે, મરે, સુખ થાય, દુઃખ થાય, લાભ થાય, હાનિ થાય. આ તો એમને 3 ગણાવ્યા. આપણે બાકીના 33 ઉમેર લેવાના. કોઈને કપડાં મળે, ના મળે, કોઈને યશ મળે, કોઈને ના મળે. બોલો કે 12માં કશું ના કરે ને યશ મળે. આમ ખાલી મોઢું ખોલે ને સીધું મોઢામાં પતાસું આવીને પડે. આવા પણ ઉદય હોય. આપણે ગુજરાતના મિનિસ્ટર જોઈ લો હતા, ભૂપેન્દ્રભાઈ પટેલ. બીજા લોકો કેટલા કાવા દાવા કરે મુખ્યમંત્રી બનવા માટે. અત્યારે મહારાષ્ટ્રમાં કેટલા કાવા, શિંદે અને શું કહેવાય ફડણવીસ અને ઠાકરે, એ 3 વચ્ચે ત્રિપુટીમાં કેટલું ચાલે છે વિચાર કરો. શેના માટે? એક સીએમની ખુરશી લેવા માટે, ચીફ મિનિસ્ટર બનવા માટે. પણ મળશે. હવે આ બાજુ ભૂપેન્દ્રભાઈ, એમણે નથી વિકલ્પ કર્યો, નથી ઈચ્છા કરી કે નથી ખબર. ખ્યાલ આવે ને? ઓચિંતાનો ફોન આવે, ભાઈ તમારે સીધો ઓફિસે બોલાવે, ત્યાં કે ભાઈ તમે કાલથી સીએમ. ગજબ થઈ ગયો. આવું કેમ થયું? વિચારો કેમ થાય છે આવું? થાય છે 100%. લાલકૃષ્ણ અડવાણીજી પીએમ બનવા માટે અને પીએમ પછી રાષ્ટ્રપતિ બનવા માટે કેટલા વલખા માર્યા અને આખું જીવનના અંત ઉપર બેઠા છે, છતાં પણ એમને સીટ ના મળી. આવું કેમ? અને બીજો વ્યક્તિ કશું જ કરતો નથી અને સીધો સીએમ થઈ જાય. આવું કેમ? એ ભરત ચક્રવર્તીના 923 પુત્રો નિત્ય નિગમન નીકળ્યા, સીધા એક ભવ કરીને સીધા ચક્રવર્તીને ત્યાં જન્મ્યા. આવું કેમ? અને એક ચક્રવર્તી મરીને નરકમાં જાય છે. આવું કેમ? નરકમાંથી બીજો અહીં આવે ને અહીંથી ત્યાં. આવું કેમ? અરે ભગવાન, આવું કેમ થાય છે? ખ્યાલ આવે છે ને? વિચાર કરો. એ જ પાંડવો બોલો આખું જીવન કેવું ગયું એમનું. આવું કેમ? એક નગર માટે કેટલું યુદ્ધ કરવું પડ્યું. આવું કેમ? અને યુદ્ધ કર્યા પછી પણ, હસ્તિનાપુર જીત્યા પછી પણ એ કૃષ્ણ જોડે બહેસ થઈ ગઈ અને કૃષ્ણજીને અપમાન લાગ્યું તો એ કે મને જીતો અને એમને વન જંગલમાં નીકળી ગયા. આવું કેમ? એમને લાક્ષાગ્રહમાં બહારથી આખે લાખનું નગર બનાવ્યું અને એને સળગાવ્યું. આવું આમના ઉપર કેમ? એ છેવટે 5 પાંડવોએ દીક્ષા લીધી, બધું છોડીને દીક્ષા લીધી અને દુર્યોધનના ભાણાએ આખા શરીર ઉપર ધગધગતા લોખંડના દાગીના અગ્નિવાળા પહેરાયા. આવું કેમ? થાય છે 100%. આવું કેમ? સર્વમ સદૈવ નિયતમ ભવતી. શું થાય છે? કે મરણ, જીવન, દુઃખ સૌ. એક વ્યક્તિ આવે તો એક માળ મનુષ્ય ભાવમાં આવ્યો, 84 લાખ યોનિમાં ફરતો ફરતો માળ મનુષ્યમાં આવ્યો અને માતાના ગર્ભમાં મહિના 2 મહિના ગર્ભમાં ત્યાં મરી ગયો અને ત્યાંથી બહાર નીકળ્યો અને મહિનામાં મરી ગયો. અરે આગળ આવ્યો 5 વર્ષના 10 વર્ષમાં મરી ગયો. ખ્યાલ આવે છે ને? આવું કેમ? આજે જ ગુરુદેવસિંહના પ્રવચનમાં હતું, કોઈ સોગાનીજીના ભત્રીજી કે એવા કોઈ હશે કલકત્તામાં, 99 નંબર 98 99 નંબરનું પ્રવચન છે 97 વખતમાં. અને ત્યાં કલકત્તામાં રોડ ક્રોસ કરતા હશે અને ત્યાંથી ટ્રામ આવી, એટલે રોડ ઉપર દોડે ને ટ્રામ, એ ટ્રામ આવી અને ત્યાં કચડાય અને ત્યાં મરી ગયા. આવું કેમ? ખ્યાલ આવે છે ને? આ બધું કેમ થાય છે? તમે રૂપિયા ભરો, રેગ્યુલર પૈસા ભરો, ટેક્સ પૂરો ભરો, છતાં પણ લાઇટ ડૂલ થઈ જાય. આવું કેમ? તમે જે રૂમ સારી જોઈને બસ અથવા બસમાં બેઠા, સારી પહેલાં શરૂઆત હિંમતનગરથી બેઠા, બસ લગભગ ખાલી હતી અને સારી વિન્ડો સીટ જોઈને બેઠા અને ત્યાં બેઠા અને આગળ જતાં સલાલ પ્રાંતિથી આખી બસ પેક થઈ ગઈ અને આગળ જતાં જ્યાં આપણો ટોલ બૂથ આવે
ચંદ્ર લાવે એ પહેલાં ફૂલ વરસાદ આવ્યો અને બારી બંધ કરી, તમારી બારી તૂટેલી નીકળી, આવું કેમ? ખ્યાલ આવે છે ને? આમાં તમે પ્રશ્ન વિચારો તો એના જવાબમાં આવશે આગળ સ્વકીય કર્મોદયાત. સ્વકીય એટલે કર્મના ઉદયથી આવું થાય છે. ફરીથી કહું છું, સર્વમ સદૈવ નિયતમ ભવતી. બધાને ચોક્કસપણે હંમેશા થાય છે. શું થાય? કે મરણ થાય, જીવન થાય, સુખ થાય, દુઃખ થાય, લાભ થાય, હાનિ થાય, શરીર પતલું થઈ જાય, મોટું થઈ જાય, યશ મળે, અપયશ મળે, અવાજ સારો નીકળે, ખરાબ નીકળે, ખ્યાલ આવે, બોડી સિમેટ્રિકલ મળે, ના મળે, કોઈને એકદમ શું કહેવાય એમ હાથી જેવું શરીર હોય, બટકું શરીરને હાથી જેવું હોય, કોઈનું લાંબુ હોય, કોઈનું પેટ મોટું હોય. આવું બધું કેમ? એ રેગ્યુલર મેન્ટેનન્સ એટલે શરીરનું મેન્ટેનન્સ કરે એટલે તમારું શું કહેવાય એને ખાવા પીવાનું ધ્યાન રાખે, છતાં પણ એની બોડી કંટ્રોલમાં રહેતી નથી. આવું કેમ? તમે આમ ફૂંકીને ખાઓ, પતલું પતલું આમ લાઇટ વેટનું ખાઓ, છતાં પતતું નથી. અને આ મજૂર ઉપર જે મજૂરિયા છે, કાચો રોટલો ખાઈ જાય છતાં પચી જાય છે. આવું કેમ? દરેકમાં વિચાર કરો, આવું કેમ? તો કે કર્મોદયા, કર્મના ઉદય અનુસાર. શેના અનુસાર? કર્મના ઉદય અનુસાર. પ્રશ્ન થાય, ઘરમાં 5 વ્યક્તિ છે, જેમ મારા ઘરમાં અત્યારે અમે 5 વ્યક્તિ છીએ, 6 વ્યક્તિ છીએ, બરાબર? હવે 6 વ્યક્તિમાં ભાઈ આમને જીવન સુખ દુઃખ મરણ થાય છે ને, કર્મના ઉદયના સીમિત થાય. તો કર્મના ઉદય તો 6 જણના આવતા હોય ને, તો એકને તાવ આવે બીજાને તાવ નથી આવે, એવું કેમ? એકને દાંત દુખે બીજાને નથી દુખતું, એવું કેમ? એકને પેટમાં તકલીફ છે આને તકલીફ નથી, આવું કેમ? કર્મના ઉદય બધાને છે. કર્મના ઉદય તો બધાને છે. બધાને થવું જોઈએ કે ના, કર્મના ઉદય થાય છે, પણ કયા કર્મના ઉદયથી? સ્વકીય કર્મોદયાત, પોતપોતાના કર્મના ઉદય અનુસાર. દરેક વ્યક્તિના જોઈન્ટ ફેમિલી હોય, સિંગલ ફેમિલી હોય, મંડળ હોય, દરેક વ્યક્તિના પોતપોતાના કર્મ, બાંધેલા કર્મ અલગ અને દરેકના ઉદયો અલગ. એક બટાકામાં, એક કણીમાં અસંખ્ય શરીરમાં અનંત જીવ છે. એ અનંત જીવના દરેકના ભલે એક શ્વાસ મેં 8, 10, 12 જન્મ્યો મર્યો વૃદ્ધાક સાથે જન્મે ને સાથે મરે, છતાં પણ દરેકના કર્મના પોતપોતાના કર્મના ઉદય અલગ અલગ. દરેકના ઉદય અલગ અલગ. આવું આના જોડે કેમ ભાઈ એનો ઉદય એવો છે, મારા જોડે કેમ આવું થાય છે? કે મારો ઉદય કે હું આટલું સારું કામ કરું છતાં મને અપયશ મળે, આવું કેમ? કે તારા અપયશ પ્રકૃતિનો ઉદય છે. અને ફલાણું કશું કામ કરતું નથી, લગભગ ફોટા સેશનમાં એનો જ નંબર આવે છે, આવું કેમ? કે યશ પ્રકૃતિનો ઉદય છે. મારા જીવનની ઘટના કહું, જ્યારે સ્કૂલમાં હતો તે આપણે આમ ભણવામાં મિડલ ક્લાસ આમ, તો અમારે ત્યાં સાયન્સમાં પેલી લેબ હતી, લેબ. તો એમાં શિક્ષણ મંત્રી વખતે નવલભાઈ શાહ હતા, આપણા જૈન હતા નવલભાઈ શાહ, અને એ આવવાના હતા. તો આગળ જે અમારા ક્લાસમાં જે 1 થી 5 નંબરવાળા, એમને આગળ ઊભા રાખ્યા અને અમે બધા પાછળની બેન્ચ ઉપર ઊભા હતા બધા, બરાબર? 20 જણને ઊભા રાખવા, એમાં 20માં આપણો નંબર લાગ્યો, આપણો 5મો નંબર લાગ્યો. હવે આગળના બેન્ચવાળા બધું કહી દીધું, ભાઈ તમારે સાહેબ આવે એટલે આને આ કહેવાય, આ નાઇટ્રોજન કે ઓક્સિજન ફળણ કે ઢીકણું કહેવાય, એ બધું એમને શીખવાડી દીધું. અને અમને કીધું તમારે ત્યાં બેઠા બેઠા ખાલી ઊભા રહેવાનું, અને આ પેલી કાચની પપીટ આવે ને કે આમ ખાલી હલાય કરવાની, ત્યાં સાહેબ આવવાનું નથી, પણ તમારે આટલું કરવાનું, વાતો કરવાની નહીં. ઠીક છે, એટલે આપણે સીધું આમ કરીને પછી આમ કરતા હતા. હવે નવલભાઈ શાહ જે મંત્રી હતા એમને પહેલાં જગ્યાએ આવવાનું હતું, પ્રેસ ફોટોગ્રાફ બધા તૈયાર હતા. હવે એ આવ્યા તો ખરા, પણ ત્યાં ના ઊભા રહ્યા, ચાલતા ચાલતા મારા જોડે આવ્યા અને મારા જોડે વાત કરવાનું શરૂ કરી, અને ત્યાં પ્રેસ ફોટો પાડ્યા. અને બીજા દિવસે પેપરમાં મારો શિક્ષણ મંત્રી જોડે મારો ફોટો પેપરમાં આવ્યો. હવે જેનો નંબર નક્કી કર્યો હતો, જે સાહેબે વિચાર કર્યો આ બેનો આવવાનો છે, એ બે બિચારો સુટેડ બોટેડ થઈને તૈયાર થઈને આવ્યો અને એનો નંબર ના લાગ્યો અને મારો નંબર લાગ્યો. કેમ? આવું કેમ? કે સ્વકીય કર્મોદયાત, દરેક વ્યક્તિના કર્મના ઉદય અલગ અલગ છે અને એ કર્મ પણ પોતાના પરિણામથી ઉપાર્જિત થાય. આગળના ગાથામાં આપણે જોયું હતું
કે એ કર્મ પણ પોતાના પરિણામથી ઉપાર્જિત થયા છે અને ઉપાર્જિત સ્ટોકમાં પડ્યા છે અને અબાધાકાળ પૂરો થાય તેના સમય સમય જેમ તમારી પેલી LICની પોલિસી હોય છે ને કે ભાઈ પહેલાં તમે 10 વર્ષ સુધી તમારે 1 લાખ રૂપિયા ભરવાના, જે આ તો અંદાજ તમને કહું છું ભરવાના, પછી તમને 15 વર્ષ પછી તમે જીવો ત્યાં સુધી 1 લાખ રૂપિયા તમને મળતા, દર વર્ષે મળતા જાય, એવું કંઈક જે હોય. આ તો દ્રષ્ટાંત આપું છું. એમ દર વર્ષે ટાઈમ મેચ્યોર થાય, દર વર્ષે અથવા દર મહિને જે નક્કી કર્યું હોય એ તમારા ખાતામાં એટલા પૈસા આવતા જાય. એમ તમે આ કર્મ બાંધ્યા ને, પરિણામના કર્મ બાંધ્યા ને, એ લાઇનસર રોપ બનીને આમ લાઇનમાં ઊભેલા છે અને એનો અવસર આવે એટલે ફટ ઊભો થાય, ફટ ઊભો થાય, ફટ ઊભો થાય અને એ ઊભો થાય એ પ્રમાણે 12માં નિમિત્ત પ્રમાણે કાર્ય થાય. બાર નિમિત્ત કરાવતું નથી પણ એ પ્રમાણે સંયોગ વિયોગ થતો જાય. સ્વકીય કર્મોદયાત, જ્યારે જ્યારે તને આમ એમ થઈ જાય મને જોડે આમ કેમ થાય છે, એ સ્વકીય કર્મોદયાત. ભાઈ મારા બાંધેલા છે, હાથે કહેલા હૈયા વાગ્યા છે. અને તમે જીના ગમ વાંચો ને તમને ખ્યાલ આવે કે કેટલા કેટલા જ્ઞાની ધર્માત્માએ પોતે આવા સમયે તત્વ વિચાર કર્યો, ભેદ વિજ્ઞાન કર્યું. જો કર્ણાનુયુગના વિચારથી પણ ભેદ જ્ઞાન થઈ શકે છે. ખાલી આત્માનો વિચાર કરો એનાથી ભેદ જ્ઞાન થાય એવું નથી. કર્ણાનુયુગના માધ્યમ ભેદ જ્ઞાન થઈ શકે કે મને જે આ 12માં મારો અપયશ થાય છે, મને જે નુકસાન થાય છે, મને જે રોગ થાય છે, મારો જે પગ ભાગ્યો છે, એ મારા સ્વકીય કર્મોદયાત, મારા બાંધેલા કર્મના ઉદય અનુસાર થયું છે. આમાં બીજા કોઈનો કોઈ રોલ નથી. તમારે અન્ય દ્રવ્ય આખા તમારા માટે બે જ રહ્યા, પોતાનો આત્મા અને કર્મનો ઉદય. એ સિવાય બાકીના દરેક દ્રવ્યથી તમારી નજર હટી ગઈ, દરેક તરફની નજર હટી ગઈ. વિચાર કરો, ખ્યાલ આવ્યો ને કેટલો ફાયદો થાય. અને પર્યાયમાં રાગ દ્વેષ ના થાય. કારણ કે દાખલા કોઈએ તમને લાફો મારે, તમને એના ઉપર ગુસ્સો આવે. હવે તમે કર્મના ઉદય શું ગુસ્સો કરશો? ચલો કર્મના ઉદય ઉપર ગુસ્સો કરો, વાંધો નથી. કર્મનો કે ભાઈ ગુસ્સો મારા ઉપર નહીં કરવાનો, અમે એમ તે કીધું ત્યારે હું આવ્યો છું. તમે પૂર્વી પરિણામ કર્યા ત્યારે હું બંધાયો છું. તમે નોતરું 5 સુપારી મૂકી ત્યારે હું આવ્યો છું. હું એમને નથી આવ્યો. એ મારા ઉપર ગુસ્સે નહીં કરો. ના પર ઉપર ગુસ્સે કરવાનો, ના કર્મ ઉપર ગુસ્સે. તો ગુસ્સો કોના ઉપર કરવાનો? ખ્યાલ આવે છે ને? પોતાના પરિણામ ઉપર ગુસ્સો કરવાનો. જેમ ઘરમાં લેડીઝ હોય, હવે પતિદેવ જોડા કડક હોય તો એમને આગળ ચાલે નહીં, એટલે બિચારી ગુસ્સો કાઢે નહીં. ગુસ્સો થઈ ગયો તો કાઢે નહીં. કામવાળી પર ગુસ્સો કઢાય નહીં, કારણ કે જતી રહે તો એ તકલીફ. બરાબર. છોકરા ઉપર ગુસ્સો કઢાય નહીં, કારણ છોકરા તરત કે મમ્મી પપ્પાને કહી દઈશ, એના ઉપર ના કઢાય. એટલે પછી લેડીઝ બે જગ્યાએ ગુસ્સો કાઢે, કપડા ઉપર અને વાસણ ઉપર. એ પછી કપડાં તને એમ થાય કે મારા કપડાં કેમ આટલા બધા વ્હાઈટ થયા છે, સારા કપડાં ધોવાય, એ ગુસ્સામાં ધોવાય છે એટલે સફેદ થયા છે. ખ્યાલ આવે ને? બહુ આમ ઠોકી ઠોકીને ધોકા ઠોક્યા એટલે બધો ગુસ્સો એના ઉપર કાઢે. બહાર ગુસ્સો કરી શકવાની તાકાત નથી. એમ તારે પરદ્રવ્યમાં ગુસ્સો કરવાનો નથી. કર્મ ઉપર ગુસ્સો કર, કર્મ ઉપર ગુસ્સો કર તો કર્મ તો કહે ભાઈ મને બોલવાનું નહીં, હું એમ તે કીધું તારે હું આવ્યો છું. તો દોષ કોનો આવ્યો? ના પરદ્રવ્યનો દોષ છે, ના કર્મનો દોષ છે, તારા પરિણામનો દોષ છે. અને પોતે કોના ઉપર દોષ કરે? તારે કમ્પ્લેન કરીને તારા પરિણામની કમ્પ્લેન કર. પરિણામની કમ્પ્લેન ના કર, એ વખતે નિયમ કર, સોગંદ લે કે હવેથી આવા મારે દુઃખ ના જોઈતા હોય તો હું આવા પરિણામ નહીં કરું. ખ્યાલ આવે? સર્વમ સદૈવ નિયતમ ભવતી સ્વકીય કર્મોદયાત મરણ જીવિત દુઃખ સૌખ્યમ. દરેક જીવને પોતપોતાના કર્મના ઉદય અનુસાર સુખ દુઃખ લાભ હાનિ થાય છે. ખ્યાલ આવ્યો ને? જો વાસ્તવમાં જોઈએ ને, મોટા પંડિતજીનું એક સૂત્ર છે, દુઃખનું કારણ ધર્મનો અભાવ અથવા ભેદ જ્ઞાનનો અભાવ. દુઃખનું કારણ ધર્મનો અભાવ અથવા ભેદ જ્ઞાનનો અભાવ. હવે સુલટું લઈ લો, સુખનું કારણ ધર્મનો પ્રભાવ, ભેદ જ્ઞાનનો સદભાવ, તો સુખનું કારણ. સીધી વાત છે ને? ફરીથી કહું છું, દુઃખનું કારણ ભેદ જ્ઞાનનો અભાવ અથવા ધર્મનો અભાવ, આ દુઃખનું કારણ છે. ના કર્મના ઉદય દુઃખનું કારણ છે, ના પરદ્રવ્ય દુઃખનું કારણ છે, ના અન્ય દ્રવ્ય દુઃખનું કારણ છે. દુઃખનું કારણ ખરેખર તો તું સ્વરૂપમાંથી વારંવાર વિસરી જાય, પોતાના સ્વરૂપને જોતો નથી, એ જ દુઃખનું કારણ છે. એટલે દુઃખનું કારણ ધર્મનો અભાવ, અને ધર્મ એટલે ભેદ જ્ઞાનનો અભાવ. તો
તો સુખનું કારણ અભાવનો સદભાવ, ધર્મનો સદભાવ અથવા વેદ જ્ઞાનનો સદભાવ. હર વખતે વેદ જ્ઞાન કરે તને કોઈ કર્મમાં તાકાત ને તને દુઃખ કરી શકે. હર વખતે વેદ જ્ઞાન રાખ, તને શેનું દુઃખ થાય પછી બતાય, પછી દુઃખ કરીને તું બતાય. હર સમય તું વેદ જ્ઞાન કર અને પછી દુઃખ કરીને બતાય, પછી અમને કહે. ખ્યાલ આવે છે ને? અને એટલે દુઃખનું કારણ ધર્મનો અભાવ, સુખનું કારણ ધર્મનો સદભાવ. અને ધર્મનો સદભાવ કેમ થાય? કે પોતાના આશ્રય થાય. એ ધર્મનો સદભાવ શાંતિનું કારણ પોતાનો ગઈકાલે ગાયક ભાવ, એનો આશ્રય કરે તો પર્યાયમાં સુખની પ્રાપ્તિ થાય. અને એ ના હોય, ધર્મનો આશ્રય ના હોય, સ્વભાવનો આશ્રય ના હોય, પર્યાયમાં ભેદ જ્ઞાન નથી, તો ગમે તેટલી બારમાં પોસ્ટ હોય, ગમે તેટલા રૂપિયા હોય, ગમે તેટલા પુણ્યાઉદય હોય, છતાં પણ એ શેકાયા વગર રહે નહીં. દુઃખી ને દુઃખી. ખ્યાલ આવે છે ને? હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવી. જેઓ 12મા અજ્ઞાની જીવને નિરંતર સુખની આશા રહે છે. સાંભળજો ધ્યાનથી. અજ્ઞાની જીવને દુઃખની નિરંતર આશા રહેશે. બરાબર? કોઈને દુઃખની આશા તો ના હોય ને, સુખની આશા હોય. બધાને સુખની આશા રહેશે. પણ એ અન્યમાંથી સુખની આશા, એમાં નિયમથી દુઃખની ગેરંટી. શું કીધું? ફરીથી કહું છું. અજ્ઞાની જીવને સુખની નિરંતર આશા રહે છે અને એ આશામાં દુઃખની નિરંતર ગેરંટી. આ વસ્તુનું સંસારનું સ્વરૂપ જ આટલું છે કે જ્યાં સુખ સ્વરૂપ આત્મા છે ત્યાં જોતો નથી, અને 12મા સુખની આશા કરે, અને એ આશા થઈને એમાં દુઃખની ગેરંટી ક્યાં આવે છે? ભૂલશો કોઈ? अन्य में ढूंढना सुख दुख कार है, वे स्वयं सुख रहित सुख न उनका मरम. हे प्रभो आपको लक्ष्य निश्चय हुआ, शरण अपनी से कटते स्वयं सब करम. बाह्य दृष्टि तजूं अब निजातम भजूं, बाह्य दृष्टि तजूं अब निजातम भजूं, लीन निज में हुए से मिले पद परम. શું કહે છે? અન્ય મેં ઢૂંઢના સુખ દુઃખ કાર હૈ. જ્યાં સુખ નથી અને ત્યાંથી સુખ લેવાની આશા કરે, એમાં સુખ તો નહીં મળે, ઉપરથી દુઃખ તારું વધશે. એટલે સૂત્ર શું થયું? કે 12મા સુખની આશા સંસારી જીવને નિરંતર સુખની આશા રહે છે, એ પણ પરમાથી સુખની આશા રહે છે, અને એમાં ગેરંટીથી દુઃખ છે. અને સ્વભાવનો આશ્રય કરે તો ગેરંટીથી સુખની પ્રાપ્તિ થાય. ખ્યાલ આવ્યો ને? બાકીની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે કરીશું. જાવાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેત હું દો.